સો કેમ છો મિત્રો, આજે આપણે વાત કરીશું ક્રેટા એનલાઇન વિશે। ક્રેટા એનલાઇન એક એવું વેરિયન્ટ છે કે જે તમારે નોર્મલ ક્રેટા કરતાં સ્પોર્ટ્સ મોડ તરીકે એટલે કે સ્પોર્ટ્સ વેરિયન્ટ તરીકે તમારે યુઝ કરી શકો છો। જે પણ કસ્ટમર કહેવાય કે પાવર ઓરિએન્ટેડ છે કે પરફોર્મન્સ ઓરિએન્ટેડ છે એના માટેનું આ એક વેરિયન્ટ છે જે હ્યુન્ડાઈ ક્રેટા તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે। તો ક્રેટા એનલાઇનની અંદર ટોટલ આપણે પહેલાં તો વાત કરીએ વેરિયન્ટ છે, ટોટલ બે વેરિયન્ટ તમને અવેલેબલ મળી જાય છે, N8 અને N10। એન્જિન ઓપ્શનની વાત કરીએ તો આમાં સિંગલ એક જ એન્જિન આવે છે, 1.5 લીટર ટર્બો, જેનો 160 PS પાવર અને 253 Nm ટોર્ક અવેલેબલ છે। અત્યારે તમે જે વેરિયન્ટ જોઈ રહ્યા છો એ ટોપ એન્ડ વેરિયન્ટ છે N10 અને એનો એક થંડર બ્લુ કલર અવેલેબલ છે મારી પાસે। તમે જોઈ શકો છો થંડર બ્લુ કલર અવેલેબલ છે। તો આજે આપણે આ વેરિયન્ટ વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે ચાવીની વાત કરીએ તો ચાવીની અંદર તમને આ પ્રમાણેની એક ચાવી મળી જાય, જેમાં લોક અનલોક, ગાડી સ્ટાર્ટ કરવાનું ઓપ્શન છે, થર્ડ ઓપ્શન છે એ છે, અને અહીંયાથી તમે બૂટને અનલોક કરી શકો છો। તો આ પ્રમાણેની તમને બે ચાવી ક્રેટા એનલાઇન N10 ની અંદર અવેલેબલ થઈ જશે। બીજી આપણે વાત કરીએ તો ગાડીમાં તમને અહીંયાથી પૂરી કનેક્ટિંગ LED DRLs અહીંયા તમને અવેલેબલ થઈ જશે। અહીંયા તમને સિક્વન્શિયલ ટર્ન ઇન્ડિકેટર્સ જોવા મળી જશે। સિક્વન્શિયલ ટર્ન ઇન્ડિકેટર ધેટ મીન 1 by 1 ચાલુ થશે। નીચે તમને ક્વોડ બીમ LED હેડલેમ્પ એટલે કે 4 LED હેડલેમ્પ જોવા મળી જશે એક જ જગ્યાએ। અહીંયા આગળ એનલાઇનનું નાનું એવું બેજિંગ, અહીંયા તમારી રેડિએટર ગ્રીલ અને હ્યુન્ડાઈનો સેટિંગ ક્રોમ ફિનિશનો લોગો અવેલેબલ થઈ જશે। અને ગાડીને થોડીક બલ્કી બનાવવા માટે તમને અહીંયા સિલ્વર કલરની સ્કીડ પ્લેટ્સ અવેલેબલ કરવામાં આવી છે। અને ગાડીની હુડની ડિઝાઇન બી તમે જોઈ શકો છો, ઝિગઝેગ લાઇન અને ઘણી બધી વસ્તુઓ છે। આગળ આપણે વાત કરીએ તો આ ગાડીની અંદર N10 ની અંદર તમને એડાસ જોવા મળે છે, જેનો કેમેરો અહીંયા છે, અને જે ફ્રન્ટ રેડાર આપેલું છે એ ફ્રન્ટ રેડાર બી તમને અહીંયા નીચે જોવા મળી જશે। સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો તમને આની અંદર R18 એટલે કે 18 ઇંચના ડાયમંડ કટ એલોવ્હીલ્સ વિથ રેડ કેલિપર જોવા મળી જશે, અને 4x4 ટાયરમાં ડિસ્ક બ્રેક જોવા મળશે। અને એનલાઇન સિરીઝ છે તો છેલ્લી વસ્તુ છે કે એનલાઇનનું ક્યાંક ને ક્યાંક બેજિંગ બી અવેલેબલ અહીંયા તમે જોઈ શકો છો ટાયરની અંદર પણ। અહીંયા તમને ફેન્ડર ઉપર પણ એનલાઇનનું ફિનિશિંગ જોવા મળી જશે, અને જે તમારા ORVM છે એ બ્લેક કલરમાં આવશે, અને તમારે ટર્ન ઇન્ડિકેટર પણ અહીંયા જોવા મળી જશે। એની નીચે તમે જોઈ શકો છો કે અહીંયા તમને કેમેરો આપેલો છે, દેટ મીન્સ ગાડીની અંદર 360 ડિગ્રી કેમેરા અવેલેબલ છે। તો તમે ક્રેટા એનલાઇન N10 થંડર બ્લુ કલરનો તમે અહીંયા જોઈ શકો છો સાઇડ પ્રોફાઇલ, અને આ ડ્યુઅલ ટોન કલર છે, તો ઉપર તમને બ્લેક રૂફ પણ જોવા મળી જશે। જોઈ શકો છો તમે અહીંયા બ્લેક રૂફ અને પેનારોમિક સનરૂફ પણ જોવા મળી જશે। સાઈડની વાત કરીએ તો સાઈડની અંદર તમને સૌથી પહેલી વસ્તુ તમને બતાવી દઉં, અહીંયા તમને રૂફ રેલ જોવા મળી જશે। ગાડીમાં તમને અહીંયા નાની એવી સ્કીડ પ્લેટ્સ પણ જોવા મળી જશે, જે રેડ કલરની નીચે આપેલી છે, અને ગાડીને થોડીક બલ્કી બનાવવા માટે ક્યાંક ને ક્યાંક ઝિગ લાઇનનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે। ઇન્ટિરિયરની વાત કરીએ, ઇન્ટિરિયર પૂરેપૂરું તમને અહીંયા બ્લેક જોવા મળે છે, બ્લેક વિથ રેડ ઇન્સર્ટ્સ, બરાબર। બીજી એક મેઇન વસ્તુ અહીંયા તમને બોઝનું મ્યુઝિક સિસ્ટમ મળે છે, એટલે કે 8 સ્પીકર તમને અવેલેબલ થઈ જશે, કે જે તમારે ડ્રાઇવિંગ અને મ્યુઝિક બંનેના એક્સપિરિયન્સને સારો એવો એનહાન્સ કરશે। અહીંયા પાછળના કસ્ટમર માટે રિયર વિન્ડો સનશેડ પણ ઓફર કરવામાં આવે છે, બાય ડિફોલ્ટ કંપની તમને આપે છે આની અંદર। ઇન્ટિરિયરની અંદર બીજી વાત કરીએ તો આમાં તમને બે એડજસ્ટેબલ હેડરેસ્ટ અને 60-40 સ્પ્લિટ રિયર સીટ, એટલે કે 60 અને 40% તમે સીટને સ્પ્લિટ કરી શકો છો આવી રીતે, બરાબર, જે પ્રમાણે તમારે ગાડીની સીટ ડિક્કી તમારે યુઝ કરવી છે એ પ્રમાણે। અને એની જોડે તમને કુશન પણ અવેલેબલ થઈ જાય, જે અહીંયા ડિક્કીમાં અવેલેબલ છે, તમે અહીંયા હેડરેસ્ટ ઉપર એડજસ્ટ કરી શકો છો। બીજું વાત કરીએ તમને ગાડીની અંદર અહીંયા સારું એવું તમને એક રિયર આર્મરેસ્ટ વિથ કપ હોલ્ડર જોવા મળી જશે, બરાબર। રિયરની વાત કરીએ તો રિયરની અંદર તમને AC વેન્ટ્સ અને ટાઈપ C USB ચાર્જર બે અવેલેબલ થઈ જશે, અને ફોન મૂકવાની જગ્યા પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે। આ સીટ અત્યારે મેક્સિમમ પાછળ હોવા છતાં બી મને સારો એવો ની રૂમ મળી રહ્યો છે, અને હેડરૂમ પણ સારો એવો મળી રહ્યો છે, કે મારી હાઇટ પ્રમાણે હું આરામથી અહીંયા બેસી શકું છું। અહીંયા ઇન્ડિવિજ્યુઅલ મને LED હેડલેમ્પ પણ LED રીડિંગ લેમ્પ પણ અહીંયા તમને જોવા મળી જશે, બરાબર। અને બંને સીટની પાછળ તમને અહીંયા જગ્યા પણ મળી જશે, કે નાના એવા ન્યૂઝપેપરની એવી કોઈ વસ્તુ છે તમે એડજસ્ટ કરી શકો છો। અને બીજી એક વસ્તુ કે ડ્રાઈવર અને કો ડ્રાઈવર સાઈડના જે સીટ બેલ્ટ છે એને પણ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો તમારી હાઇટ પ્રમાણે। ક્રેટા એનલાઇન પાછળથી કંઈક આવી લાગે છે તમને। પાછળ તમને LED કનેક્ટિંગ LED ટેલ લેમ્પ્સ તમને અહીંયા જોવા મળી જશે, કે જે પૂરેપૂરી અહીંયા કનેક્ટિંગ LED ટેલ લેમ્પ્સ આવી જશે। ઉપરની સાઈડ શાર્કફિન એન્ટીના, પછી એક સ્પોઇલર તમને એક સ્પોર્ટી લુક માટે આપેલું છે। પાછળ બીજી વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે રિયર ડિફોગર તમને આપેલા છે, અને વાઇપર અને વોશર પણ આપેલું છે। નીચે એની વાત કરીએ તો અહીંયા ક્રેટા એનલાઇનનું તમને બેજિંગ જોવા મળે છે, અહીંયા તમને કેમેરો જોવા મળશે, અને નીચેની સાઈડ તમને પાર્કિંગ સેન્સર પણ જોવા મળી જશે। બૂટ સ્પેસની વાત કરીએ તો બૂટ સ્પેસ તમને 450 લીટરની બૂટ સ્પેસ અહીંયા અવેલેબલ થઈ જાય છે, અને સૌથી સારી વસ્તુ એ છે કે અહીંયાથી તમે
કોઈ પણ વસ્તુ જે સામાન છે ડાયરેક્ટ અંદર બહાર કરી શકો છો. એટલે કહેવાય કોઈ ડેપ્થ નથી આપી આની અંદર, આરામથી તમે સીધો સામાનને ખેંચી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે સબવૂફર જે ગાડીની અંદર 8 બોસના મ્યુઝિક સિસ્ટમ છે એનું સબવૂફર તમને અહીંયા ડિક્કીમાં જોવા મળે છે. સી તમે લુક જોઈ શકો છો સાઈડથી. આગળ વધતાની જોઈએ આપણે અહીંયા જોઈએ તો તમને અહીંયા રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે કે તમારી ગાડીની ચાવી તમારી પાસે તમે ડાયરેક્ટલી લોક અનલોક કરી શકો છો વિધાઉટ એની કી, જેને કીલેસ એન્ટ્રી કહેવામાં આવે છે. અહીંયા તમને 4 પાવર વિન્ડોના ઓપ્શન છે, ઓટો અપ એન્ડ ડાઉન, ડ્રાઈવર સાઈડનો વિન્ડો છે, લોક અનલોકનું બટન છે, ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ ORVM પણ તમને અહીંયા જોવા મળી જશે. અને એની જ ઉપર તમને એડજસ્ટેબલ મિરર પણ જોવા મળી જશે. અને અહીંયા ચાઇલ્ડ લોક સેફ્ટી આપેલી છે. એના પછી વાત કરીએ તો અહીંયા તમને 8 વે ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ સીટ, એટલે કે અહીંયાથી તમે પાછળ કરી શકો છો, આગળ કરી શકો છો. થાઈ સપોર્ટને ઉપર કરવા માટે આને અહીંયાથી ઉપર કરવાનું છે, અને તમારા લંબર સપોર્ટને આગળ પાછળ કરવા માટે તમે અહીંયાથી કરી શકો છો. આગળની 2 સીટની અંદર આપણે જોઈએ તો બ્લેક કલરના તમને સીટ કવર લેધર ફિનિશ મળી જશે. જોડે તમને N-લાઇનનું બેજિંગ અને એકદમ કહેવાય કે રેડ ઇન્સર્ટ્સ અને એકદમ સ્પોર્ટી સીટ આપેલી છે ગાડીની અંદર. ઇન્ટિરિયર તમને કંઈક આ રીતનું જોવા મળશે અહીંયા. તમે જોઈ શકો છો ઇન્ટિરિયર. હવે આપણે ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયરની અંદર સૌથી પહેલી વસ્તુની આપણે વાત કરીએ તો 10.25 ઇંચનું મ્યુઝિક સિસ્ટમ અને 10.25 નો ડિજિટલ ક્લસ્ટર તમને જોવા મળશે. નોર્મલ ક્રેટામાં તમને ડીકા સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે. આની અંદર તમને આ પ્રકારનું એક સ્પોર્ટ સ્ટેરિંગ વ્હીલ જોવા મળી જશે. અહીંયા તમને ડ્યુઅલ ઝોન કંટ્રોલ, ટેમ્પરેચર કંટ્રોલ્સ ને એ બધી વસ્તુ જોવા મળી જશે. એના નીચે આપણે વાત કરીએ તો તમને ટાઈપ C USB ચાર્જર અને ટાઈપ A USB ચાર્જર પણ જોવા મળી જશે. એ ગાડીની અંદર જોઈ શકો છો પૂરેપૂરું બ્લેક ઇન્ટિરિયર અને રેડ ઇન્સર્ટ્સ બધી જગ્યાએ તમને જોવા મળે છે. ગાડીમાં એડાસ આપેલું છે. જમણી બાજુ તમે જોઈ શકો છો એડાસના થોડા ઘણા ફીચર્સ છે. ક્રૂઝ કંટ્રોલની નીચે લેવલ સેટ કરવા, એની બાજુમાં લેન ફોલોઈંગ અસિસ્ટ, અને ડાબી બાજુ તમે જોઈ શકો છો તમારા મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ્સ. બીજું આની અંદર આપણે વાત કરીએ તો આમાં તમને પેડલ શિફ્ટર્સ પણ જોવા મળે છે, અને અહીંયાથી તમે ડ્રાઈવ મોડ પણ સિલેક્ટ કરી શકો છો, સ્પોર્ટ્સ, ઇકો અને ઇકો નોર્મલ અને સ્પોર્ટ્સ. અને જોડે ટ્રેક્શન મોડ પણ છે, સ્નો, મડ એન્ડ સેન્ડ. તો આવી રીતે તમે અલગ અલગ ટ્રેક્શન અને ડ્રાઈવ મોડ પણ સિલેક્ટ કરી શકો છો. બીજું ગાડીની અંદર વાત કરીએ તો ગાડીની અંદર તમને બ્લુલિંકની કનેક્ટેડ કાર ટેકનોલોજી મળી જશે. આ ગાડીની અંદર બ્લુલિંક કનેક્ટેડ કાર ટેકનોલોજી અવેલેબલ છે 60+ ફીચર જોડે, બરાબર. અહીંયા તમે સનગ્લાસ હોલ્ડર પણ અવેલેબલ થઈ જશે, તમે જોઈ શકો છો. અને અહીંયા તમને સનરૂફનું ઓપ્શન પણ જોવા મળે છે. આમાં તમને મેસિવ એક પેનારોમિક સનરૂફ જોવા મળી જશે, તમે જોઈ શકો છો. પેનારોમિક સનરૂફ બી તમને આની અંદર જોવા મળી જશે. આ સાઈડ તમને વેનિટી મિરર અને જે સનશેડ જે જોવા મળી જશે. બીજું તમને અહીંયા કુલ્ડ ગ્લવ બોક્સ મળશે, જે તમે જોઈ શકો છો અંદરની સાઈડ. આ કુલ્ડ ગ્લવ બોક્સ છે, એનો ફેન છે. કુલ્ડ ગ્લવ બોક્સ ધેટ મીન્સ તમે આની અંદર કોઈ પણ વસ્તુ મૂકી છે તો એનું ટેમ્પરેચર મેન્ટેન રાખે છે, ના કે એને વધારે છે ના તો એને ઘટાડે છે, મેન્ટેન રાખે છે. એટલે કે કોઈ બી વસ્તુ તમે ગરમ મૂકી છે તો એને ટેમ્પરેચર મેન્ટેન રાખશે, અને ઠંડી મૂકી છે તો એનું ટેમ્પરેચર મેન્ટેન રાખશે. અને એની ઉપર તમે જોઈ શકો છો કે તમને અહીંયા નાના એવા ફોન કે એવું કઈ બી વસ્તુ તમારે મૂકવી છે તો એના માટે તમને અહીંયા જગ્યા આપેલી છે. બીજું આ ગાડીની અંદર તમને 2 વેન્ટિલેટેડ સીટ્સ, ડ્રાઈવર અને કો ડ્રાઈવર સાઈડની વેન્ટિલેટેડ સીટ્સ મળી જશે. ઓટો હોલ્ડ મળી જશે, પાર્કિંગ બ્રેક મળી જશે. પાર્કિંગ બ્રેક બટન વાળી છે, અને ઓટો હોલ્ડનું કામ એટલું છે કે તમે જ્યારે બી ટ્રાફિકમાં ઊભા છો અને તમારી ગાડી ડી મોડ ઉપર છે તો વારે તમારે ન્યુટ્રલ મોડ કે પાર્કિંગ મોડ કરવાની જરૂર નથી. ઓટો હોલ્ડ હું દબાઈશ અત્યારે. ઓટો હોલ્ડ દબાયા પછી તમે જોઈ શકો છો અહીંયા વ્હાઇટ કલરનું ઓટો હોલ્ડ લખાઈને આવ્યું છે. અત્યારે ગ્રીન કલરનું થઈ ગયું છે. ગ્રીન કલર એટલે થયું કારણ કે મેં ડી મોડ ઉપર લાવ્યું છે અને બ્રેક ઉપર પગ છે મારો. બ્રેક ઉપરથી પગ લીધા પછી પણ ગાડી ત્યાં ને ત્યાં સ્ટોપ છે. દેટ મીન્સ તમારી ગાડી ડી ઉપર બી હશે તો બી ઓટો હોલ્ડ ત્યાં તમારી ગાડીને સ્ટોપ કરીને રાખશે, બરાબર. અને એના જોડે તમને પાર્કિંગ બ્રેક પણ જોવા મળે છે. અને અહીંયા જોડે 360 ડિગ્રી કેમેરાનું પણ એક્સેસ છે, તમે જોઈ શકો છો. 360 ડિગ્રી કેમેરાની ક્વોલિટી એકદમ સ્મૂથ ચાલે છે. 360 ડિગ્રી કેમેરા તમારી ગાડીના, અને અલગ અલગ એંગલથી તમારે જોવું છે તો અહીંયા તમે જોઈ શકો છો. આ 2 સાઈડનું છે, 2 જે તમારા ORVM ની નીચે કેમેરા આપેલા છે એની વસ્તુઓ છે. તો ક્રેટા N-Line ની અંદર તમને 1.5 લિટરનું ટર્બો GDI પેટ્રોલ એન્જિન જોવા મળે છે, જે 160 PS પાવર અને 253 Nm નો ટોર્ક જનરેટ કરે છે. એટલે કે જે બી કસ્ટમર પરફોર્મન્સ ઓરિએન્ટેડ છે એના માટે એકદમ બેટર ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે.
બરાબર. આની જોડે Hyundai તમને ઓફર કરે છે 3 વર્ષ અને અનલિમિટેડ કિલોમીટરની વોરંટી, અને જે તમારા વીઆર એન્ડ ટીયર પાર્ટ છે એના માટે શિલ્ડ ઓફ ટ્રસ્ટ. તો તમે ક્રેટા એનલાઇનનો આ એક નાનો એવો વિડીયો હતો કે જેમાં N10 અને તમારા થંડર બ્લુ પ્લસ એબિસ બ્લેક પ્રૂફ જે તમને આની અંદર જોવા મળે છે. તમે ફરીથી હું બતાવી દઉં છું. એબિસ બ્લેક પ્રૂફ છે બ્લેક કલરની, એટલે ડ્યુઅલ ટોન કલર ઓપ્શન્સ તમને આની અંદર જોવા મળી જશે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને મને બતાવજો, અને જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.